આજે મારા માટે કાંઈક ખુશીનો દિવસ છે. ખુશીનો દિવસ શું છે ને એ તો હું નહીં કહું. પહેલાં હું ભગવાનને ભગવાનને પગે લાગી લઉં. એટલે મારે બોલવું તો ખરા ને. એ કે બારે કો કામ થતું છે. કેવો બનાવ્યો મમ્મી યુટ્યુબમાં વિડીયો? સરસ ચોખા પેટા ટોપના પેટનો વિડીયો બનાવ્યો. મસ્ત ફાઇન બનાવ્યું नंबर दाए ते 2 नंबर है. हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण. केम छो? मौजમાં હું गुड मॉर्निंग में कैसे हो आप सब लोग? वेलकम बैक टू माय यूट्यूब चैनल. જાગી એ છું તો ક્યાં નહીં, પણ મેં આજે છે ને પહેલાં જાજુ બધું કામ કરી નાખ્યું, પછી કીધું વિડીયો શરૂ કરું. હવે મને ભૂખ લાગી છે તો હવે ભૂખ ખાઈ લેવી થોડું. કોઈ દી નહીં ને આજ મને ભૂખ લાગી છે. ક્યાંય નહીં, થોડુંક જાદુ પી લેવી. જો જાદુ છેલ્લું હોય ને મને પાછું ગળીને જ ભાવે, એમને તો ભાવે નહીં. થોડા ભૂંગળા ખાઈ લેશું. જાદુ જ ને ભૂંગળા. હાલો હાલો હું ખાઈ લઉં. આપણે સરી ગયા છે હવે બારી મૂસવા હાટું. બારી બહુ કાલે અમે દાદેલી બનવી વીતી ને તો બહુ તેલના સાટા ઉડાતા, એટલે આપણે લૂસી નાખવી બારી, મસ્ત કરી નાખવી. ને આપણે જો કેટલું કામ કરી દેવી ને તો એમાં મમ્મી એમ જ કહે તે હું કામ કર્યું, ખાલી કચરા પોતા સરા. હાલ બારી સરી કાંઈ નહીં, બારે તો હું જ કરું છું હો ભાઈ. એ કે આજ બારીમાં સડી નવી નવાઈ. હું તમને બતાવી દઉં ને વિડીયોમાં હું બધું કામ કરું છું વગર. પછી આ એમ કે નહીં કે તું કાંઈ કરતી નથી. આ વધારાનું કામ જ કહેવાય. હું આજે જાગી છું બીજા કામ ખાતુંથી, મારા કામ ખાતુંથી વહેલી જાગી. મેં કીધું લેનો બસારીને કરી દઉં, આપણે તો હું ને હવે કરી દેવી. દયા આવે પછી આપણને આપણા મમ્મીની. આજે હું વહેલા જાગી ને તોય હું નવરી ન થઈને કરતાં મારે થતું રહેવું ન સારું. જુઓ કેટલા 11 વાગી ગયા છે. દાસ તો મારે નાવાનું બાકી સમુકનું મારે મોડું થઈ ગયું. આ વધારાનું કામ કરવામાં રહીને એમાં મારે મોડું થઈ ગયું. કાંઈ નહીં, એવું નાહી આવીએ. બીજું શું, આપણે નાહી લીધું છે ને નાહીને આપણે ફ્રેશ થઈ ગયા છે અને નવા નવા કપડાં પહેરી લીધા છે. આજે મારા માટે કાંઈક ખુશીનો દિવસ છે. ખુશીનો દિવસ શું છે ને એ તો હું નહીં કહું. પહેલાં હું ભગવાનને ભગવાનને પગે લાગી લઉં. આપણે ભગવાનને પગે લાગી લેવી. બહુ ખુશીનો દિવસ છે આજે. તો મેં ભગવાનને પ્રાર્થના બી કરી લીધી છે અને પગે બી લાગી લીધું છે. હવે શું છે ને એ તો કાલે મેં તમને કીધું હતું, ખબર છે કે હું આજે બહાર ગઈ હતી, પણ વિડીયો નથી લેવાનો. પર્સનલ કામથી બહાર ગઈ હતી. પર્સનલ કામ તો શું છે એ તો હવે કેમ કેવું મારે તમને. કાંઈ નહીં, તમે મારા બધા વિડીયો જોવો ને તો તમને ખબર પડી જાય કે પર્સનલ કામ શું છે એમ. તમે કમેન્ટ કરજો કે મારું એવું તો શું વળી પર્સનલ કામ હશે કે મને એટલી બધી ખુશી થાય છે. સારું ચાલો કોમેન્ટ કરજો. વાગી ગયા છે 1 અને હવે મને લાગી છે ભૂખ. ભૂખ લાગી છે તો હવે આપણે ખાઈ લેવી. આજે તો શું ખાવાનું છે? કેટલીક લાઈટું કરી, કેટલીક લાઈટું કરી. તને જ લેવી છે, લે હવે કઈ લે. હારા કપડા પહેરી લેવાય ને, બપોર સુધી નકરા નાઈ ડ્રેસમાં અંડા મારે કપડા છે એ કેમ રાખવા હોય? અમારે કામ કરવું એટલે ગમે નહીં નવા કપડા લેવા. શું કરવું? કામ તો તોય થતું રે. ના રે ના, હોનું ગમે. ખાઈ લેવી છે હવે. હાલો હવે આ કરાડું નાખે છે. આપણે નવરા થઈ ગયા છે. હવે નવરા થઈને કપડાં હંકેલ નાખ્યા છે. હવે વાગી ગયા છે 2:30 અને હવે હુઈ જ આવી છે. હવે હુવાની તૈયારી કરી લઈએ. બીજું તો શું કરશું? અહીંયા કાંઈ છે નહીં. એસો ક્યાંય જવાનું છે ને? જવાનું છે પણ અમારે સાંજે જવાનું છે. હવે ક્યાં જવાનું છે ને એ હું નહીં કહું. એ તમારે આખો વિડીયો આગળ જોતો રહેવાનો, બધી ખબર પડી જાય ક્યાં જવાનું છે ને. બરોબર ને નીતાબેન? હાલ મારે બોલવું તો ખરા ને. એ કે બારે કો કામ થતો હશે, પણ ન ધીમે બોલું બરોબર તો તમને સંભળાય ન સંભળાય ને. એટલે મારે ફાસ જ બોલવું પડે. જો સંભળાણું ને તમને બધાને એટલે જ ફાસ બોલું છું. હારું હાલો હવે હું હુઈ જાઉં. એ જાગે નીંદોળે બેસી ગયા છે. હવે વાગી ગયા છે 5:30 અને અમે હિંચકા ખાવા માંડ્યા છે. મમ્મી કામ કરવા માંડ્યા છે, જાગી જાગીને કચરું કાઢવાનું. અને હવે આપણે જવાનું છે અમારા ઘરે. સામેવાળા આવવાના છે, શું કહેવાય એને, કેમ નહીં એટલે બહારથી આવ્યા છે. ક્યાંથી આવ્યા છે એ ભાઈ? જર્મનીથી.
જર્મની? હા બતાવ તાર નહીં કરું બીજું વાર બોલ. અરે એવું જ હોય. એ બેન છે ને જર્મનીથી આવ્યા છે. મમ્મી કે એ કાકા ઇસ ને ફેસીથી બોલ. હાલે એવું જોઈએ વ્લોગમાં તો. એ બેન જર્મનીથી આવે છે તો એ બેનને અમારા ઘરે બેસવા બોલાવ્યા છે તો એની માટે હું નાસ્તો લેવા જાઉં છું. તો સારું ચાલો હું નાસ્તો લઈ આવું. ઉનાળાની ગરમી બહુ છે એટલે આપણે મહેમાન હાટું ઠંડી વસ્તુ લેવા પોગી ગયા સવી. આપણે લઈને વહી આવ્યા સવી નાસ્તો, મતલબમાં નાસ્તો અત્યારે ગરમી છે એટલે ઠંડી વસ્તુ લાવવાનું હોય તો ક્વોલિટી ને એવું બધું લઈને વહી આવ્યા સવી. હવે મહેમાન આવે ત્યાં હું તમને બતાવીશ કે મહેમાન કયા છે. મહેમાન સામેવાળા માસી અને એની છોકરી છે ને એ બહાર ગઈ છે તો એ અત્યારે આવી છે જર્મનીથી. તો આપણે એને ચા પાણી નાસ્તાનું તો કરવું પડે ને, એને જમાડવી નહીં તો કાંઈ નહીં, પણ ચા પાણીનું તો પૂછવું પડે, બેસવા બોલાવી પડે, કાંઈ નહીં. સારું ચાલો આગળ વિડીયો જોયા કરો. મહેમાન વયા ગયા છે બધા એની ઘરે. આપણે મહેમાનની સાર સંભાળ કરી લીધી. મહેમાનને અખાય બધું આપી દીધું, પાણી આપી દીધું, મુખવાસ આપી દીધો, ક્વોલિટી આપી દીધી. પહેલાં ક્વોલિટી આપી દીધી, પાણી મુખવાસ બધું આપી દીધું. એટલે આપણે એમાં આપણે ક્વોલિટી ખાવાની રહી ગઈ છે. આપણે હવે આપણા કપડાના મેચિંગની ક્વોલિટી ખાઈ લેવી. બહુ ઠંડી રહે આજે સાંજે ખાવામાં થવાનું છે મૂડું એટલે આપણે અત્યારે ખાઈ લેવી ને, કેમ કે અમારે જવાનું છે પ્રોગ્રામમાં ઘરે જવાનું છે કે બહાર જવાનું છે એ તમે વિડીયો આગળ જોવો ને તો જ તમને ખબર પડશે. સારું હેરો ક્વોલિટી ખાઈ લો. વાગી ગયા છે 8 અને આપણે અત્યારે હશે તો કાંઈ રાંધવાનું છે નહીં તો એવા શાંતિથી બેઠા છે. હું વિડીયો એડિટિંગ કરું છું અને મમ્મી યુટ્યુબમાં મારો વિડીયો જોવે છે. કેવો બનાવ્યો મમ્મી યુટ્યુબમાં વિડીયો? સરસ ટોપના પેટનો. आप कहाँ थे ज्ञानी बाबा? ટોપના પેટનો વિડીયો બનાવ્યો. મમ્મીએ મારા વખાણ કર્યા છે. મમ્મીએ મારા પહેલી વાર વખાણ કર્યા છે કે ટોપના પેટનો વિડીયો બનાવ્યો છે. સારું હાલો તો હવે આજ તો બીજું તો શું બસ અમે જાઓ એટલે તમને કહેવું. 9:15 થઈ ગયા છે ને અમે લોકો નીકળી ગયા છે. આ જો એના પોયરા હારે વાત કરે છે દીકો, એના પોયરા હારે વાત કરે છે. આવું ફોટો કેમ પકડી લીધો? એ યુટ્યુબમાં એનો વિડીયો જોયો હોય ને એમાંથી ડાયરેક્ટ એને જોઈ લીધું. હવે બહુ ભૂખાઈ લાગી છે ને હવે આપણે ખાવા જાવી છે. હવે ખાવામાં શું છે ને તો મને નથી ખબર. ત્યાં જઈને જાય ને તો ખબર પડે. આપણે જઈને તરત ખાવા જ બે જવાનું છે. અંધારું એવું છે ક્યાં જવાનું ને કાંઈ ખબર નથી. હું પોગી ગઈ છું. અમે છે ને આગળ વયા ગયા હતા, ખબર ન પડી રસ્તો ક્યાં હતો અને હવે અમે લોકો આવી ગયા છે હવે અહીંયા. કેતા તો રિંગ રોડે જવાનું પણ આ ગોઈતું છે ક્યાંક અંદર જ જવાનું. માંડ મેળું. જો આ અમારા આંટી છે, એ પ્યોર તેલમાં કાંદન શાક બનાવે છે, બહુ સારું બનાવે છે. જેને આ પ્યોર સિંગ તેલમાં. હાલો આ બધા દાંત કાઢે છે. બધા બેહી ગયા છે. હાલો દિવ્યા આંટી બોલો કાક. હાલો બધા રોટલા ખાવા. કાંદાના શાક ને રોટલા. હાલો આ આંટી ટમેટા સુધારે છે. રમા માસી તમે કઈ બોલવું? સોમબાવ મસ્ત ફાઈન બનાવ્યું છે. ફાઈન. બહુ મસ્ત ફાઈન બનાવી છે. બધા જમવા બેસી જાવ. હાલો હવે તારા કઈ કેવું કેમ ને? હવે આ તો કઈ બોલતો જ નથી. તારે ભૂખ લાગી છે, હવે ફટાફટ લીંગા આંટીનું હાથનું શાક મળી જાય તો મજા આવશે ખાવાની. મને ભૂખ લાગી છે. હવે કેમ ની ભૂખ લાગી છે? ક્યાં રોડે વૈયા છે? અમે પણ બધા ખાવા બેસી ગયા છે. હવે ખાવાની તૈયારી કરે છે. કાઈ નહીં. હાલો હાલો અમે જમી લઈ. હું હા ઉતરી જા જેટલું હા એમ. બધા આમ કરો. અહીં કેવું બન્યું દેવી આંટીનું શાક? જરાક રિવ્યુ. કાંદાન શાક ને રોટિયા વયાવો જમવા. આ તારે 1 નંબર જાય તે 2 નંબર હે. જેને ઓર્ડર આપવો હોય ને અમે લઈશી. તે કેટલા રૂપિયા? નથી નહીં જતા હો કાચ જ છે આરે. પૈસા લેવી છે.
દેશી ભાણું ખાઈને બધા બેહી ગયા છે, હવે વાતુના ગપાટા મારે છે. બોલું કઈ નહીં? નથી બોલવું, કોઈને કાંઈ બોલવું નથી. વિલાસ કાકા આ 2 રોટલા ખાઈને હોઈ ગયા છે, હવે આપરો સીડ્યો છે અને ખાતા ખવાઈ ગયું છે એટલી બધું. હવે બે જો હારો હતો ને એ 2 રોટલા ખાઈ ગયા. એક પાછા ડોયા કેટલા ખાધા એ તો નક્કી નથી. ડબલ ડોયા કાંદાનું શાક. કાંદાનું શાક ને રોટલા. પાર્ટી જ કહેવાય. એને જ પાર્ટી જ કહેવાય. પહેલામાં આપે એમ કે એમને સાંગવામાં કાંઈ છે એમ જ નહીં. ઈ એને તગારામી માં આપી અને માણાને ચાલ્યામાં આપી અને તાળે માગતા એને કે આવડો કે વાઈટ કે પતા નાનો આવે આટલા નાના હોય આવડા આવડા સેલ લગભગ મોટા. એટલો તો સાનો હોય કેટલો, તમે તો બહોળી કેટલો હોય કા. માનો કેટલો હોય તમારા ઘરમાં ઈ તાવડું બહોળે કે તો વિચારમાં પડી જાય કા. અમારે એમાં તાહડી હોય જ નહીં. તો ઈ શું આવે? તાહડી નો જ આવે જ નહીં. અમારે આ હોય કાહન તાહડી હોય. આપણે ચેરું ભેગી કરો બધી. રમા માસી કે છે હવે અમે લોકો નીકળી ગયા છે. હવે અમે લોકો જઈએ છીએ રિંગ રોડે બેસવા. આ બેન આવી ગયા છે. અહીંયા બહુ મચ્છર કરડ્યા એટલે હવે અમે લોકો વયા જ આવીશું હવે બીજી જગ્યાએ બેહવા. આ પાણીના બાટલા છે. સાડા 11 થઈ ગયા છે ને અમે લોકો ઘરે આવી ગયા છે. પછી અમે છે ને રિંગ રોડે બેસવાનું ગયા પણ બહુ મચ્છર કવરતા હતા ને એટલે પછી ડાયરેક્ટ અમે ઘરે જ વહી આવ્યા. ઉતરાઈ નહોતા નીચે કેમ કે મચ્છર જ એટલા હતા આજે. કાંઈ નહીં, સારું હાલો હવે હું વિડીયોનો એન્ડ લાવું છું. અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.